સુરતમાં મોટા વરાછા વિસ્તારમાં 31st નિમિત્તે પારુલ ગૌસેવા જીવદયા ટ્રસ્ટ તરફથી આજે સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં તમામ ગૌસેવકોએ પોતાના માતા પિતાની પૂજા આરતી કરી. આરતી કરતા સમયે પુત્રો અને માતા પિતાઓ ભાવુક થયા હોવાના દ્રશ્યો સર્જાયા હતા. અંદાજે 2500 થી વધુ ગૌસેવકોએ એક સાથે પોતાના માતા પિતાની પૂજા અર્ચના કરી સમાજને ઉમદા મિસાલ પૂરી પાડી હતી. પારુલ ગૌસેવા જીવદયા ટ્રસ્ટના શ્રી નટુભાઈ કાછડિયાના જણાવ્યા અનુસાર અમે સમાજને એક વિશિષ્ટ સંદેશ આપવા માંગીએ છીએ. 31st ની ઉજવણીમાં લોકો આંધળી દોટ મૂકી પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ કરે છે, ખોટા તાઇફાઓ કરે છે, ખોટા વ્યસનો કરે છે. એના કરતા આપણી ગૌ માતા કે આપણા પોતાના માતા પિતાની સેવા કરવા જેવી ઉજવણી બીજી કોઈ નથી. ઋષિ મુનિઓએ પણ માતા પિતાની સેવાને પ્રથમ પ્રાધાન્ય આપ્યું છે. શાસ્ત્રોમાં પણ લખ્યું છે કે ગૌ સેવા એ જ પ્રભુ સેવા છે. માટે અમે એક નાનકડો પ્રયાસ કર્યો છે અને આને વધુમાં પ્રસારવાનો પ્રયત્ન કરીશું. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.